મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। વાત કરીએ તો ગુજરાતનું હવામાન શું કહી રહ્યું છે જાણી લઈએ, કારણ કે હવે મિત્રો એક બાજુ એવી આગાહીઓ છે કે વાવાઝોડા આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝોડાને લઈને મોટો ખુલાસો કર્યો છે કે વાવાઝોડાની વાસ્તવિકતા શું છે। તો આવો મિત્રો એક પછી એક આપણે જાણી લઈએ આ વિડીયોની અંદર કે ગુજરાતનું હવામાન નવરાત્રી દરમિયાન કેવું રહેવાનું છે અને ખાસ કરીને ઓક્ટોબર મહિનાનું પહેલું અઠવાડિયું ગુજરાતમાં કેવું રહેશે। આપણે મિત્રો જણાવી દઈએ તો અત્યારે જે વાવાઝોડાને લઈને અફવાઓ ચાલી રહી છે તો તેના વિશે મોટી જાહેરાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે, તેના વિશે આપણે જાણવાનું છે આ વિડીયોમાં। તેની સાથે આજે ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદની આગાહી રહેશે તે પણ હું તમને જણાવવાનો છું આજના આ મહત્વના વિડીયોની અંદર। તો મિત્રો આ વિડીયોને અંત સુધી ચોક્કસપણે નિહાળતા રહેજો, જેથી કરીને આપણે હવામાનને લગતા દરેક સાચા અને સચોટ સમાચાર આ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે એક વાવાઝોડું જે સર્જાયું તેના વિશે ઘણા બધા સમાચાર અત્યારે સાંભળવા મળી રહ્યા છે, જેમાં અત્યારે મિત્રો તમે જોઈ શકો કે આ વાવાઝોડું ચાઇના બોર્ડર પાસે અને તાઇવાન ઉપર અત્યારે ભૂકા કાઢી રહ્યું છે, જ્યાં લગભગ 180 કિલોમીટરના પવનની ગતિ સાથે આ વાવાઝોડું અહીંયાના વિસ્તારોમાં છે। ત્યારે મિત્રો અંબાલાલ પટેલ જેવા અન્ય નિષ્ણાંતો દ્વારા એવી આગાહી કરવામાં આવી હતી। ખાસ અંબાલાલે એવી મિત્રો આગાહી કરતા જણાવ્યું કે ઓક્ટોબર મહિનામાં 2 મોટા વાવાઝોડા અને ચક્રવાતો ગુજરાતમાં ત્રાટકતા જોવા મળી શકે છે। પરંતુ મિત્રો વાસ્તવિકતા ચકાસતા પરેશભાઈ ગોસ્વામીએ ગઈકાલના વિડીયોની અંદર તેમણે એવું જણાવ્યું, ખાસ કરીને પરેશ ગોસ્વામીએ, કે ગુજરાત ઉપર અત્યારે વાવાઝોડાને લગતી કોઈ મોટી સિસ્ટમ જે છે તે એક્ટિવેટ થયેલી નથી। સાથે જ મિત્રો હવે આ નવરાત્રી દરમિયાન પણ એવી કોઈ વાવાઝોડાની અસર આવશે અથવા તો વાવાઝોડું ગુજરાત ઉપર આવશે તેવી કોઈ મોટી સિસ્ટમો દેખાતી નથી, ચક્રવાતો દેખાતા નથી। જોકે મિત્રો આગાહી કરવામાં એ બેસ ઉપર આવી છે કે કારણ કે દર વર્ષે ઓક્ટોબર મહિનાની અંદર કે જ્યારે ચોમાસું જે છે તે વિદાયની આર ઉપર આવીને ઊભું રહેશે ત્યારે દરિયાની અંદર થોડા ઘણા કરંટ ઊભા થાય છે, જેને લઈને મિત્રો દર વર્ષે જે છે તે થોડા ઘણા ચક્રવાતો ઊભા થતા હોય છે। પરંતુ મિત્રો અત્યારની વાત કરી લઈએ તો અત્યારે ગુજરાતમાં હાલ આજે અથવા તો આ અઠવાડિયાની અંદર એવા કોઈ મોટા સિસ્ટમ અથવા તો એંધાણ વાવાઝોડાને લગતા દેખાતા નથી, જેને લઈને મિત્રો એવી આગાહી છે કે કોઈ મોટું વાવાઝોડું જોવા નહીં મળે। પરંતુ મિત્રો વરસાદને લઈને ચોક્કસ એક નવી આગાહી કરવામાં આવી છે કે વરસાદ ગુજરાતમાં હજુ શરૂ જ રહેવાનો છે, જેના વિશે લોકોએ જાણી લેવું જોઈએ। તો મિત્રો હું તમને સમજાવી દઉં કે વાવાઝોડાને લઈને શા માટે અત્યારે અસર નથી તેવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું। અત્યારે મિત્રો તમે જોઈ શકો કે આ આપણું ગુજરાત અહીંયા આવેલું છે। ખાસ કરીને મિત્રો ગુજરાતનો ભાગ તમને જણાવી દઈએ કે આ ગુજરાતનો ભાગ છે અને ગુજરાતના ભાગની આજુબાજુ અરબ સાગર આવેલું છે। તો અરબ સાગર અત્યારે એકદમ ક્લિયર દેખાઈ રહ્યું છે, અહીંયા કોઈ મોટી વરસાદની સિસ્ટમ એક્ટિવેટ નથી। તેની સાથે બંગાળની ખાડી અહીંયા આવેલી છે, તો બંગાળની ખાડીમાં પણ વરસાદની સિસ્ટમો છે, પરંતુ કોઈ વાવાઝોડાની સિસ્ટમ એક્ટિવેટ નથી, જેને લઈને પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે વાવાઝોડું ગુજરાતના ભાગોમાં આ અઠવાડિયે તો જોવા નથી મળવાનું, પરંતુ ઓક્ટોબર મહિનામાં દર વર્ષે વાવાઝોડા જોવા મળે છે। તો આ વર્ષે પણ જો વાવાઝોડું આવશે અને તેને લઈને કોઈ એંધાણ દેખાશે તો ચોક્કસપણે તમને જણાવવામાં આવશે। પરંતુ વરસાદની આગાહી વિશે જણાવી દઈએ કે ગુજરાતમાં છૂટાછવાયા મંડાણીયા ઝાપટાઓ હજુ શરૂ રહેવાના છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર છૂટાછવાયા ભાગોમાં જે છે તે મંડાણીયા ઝાપટાઓ ભેજને કારણે અને અત્યારે હાથીઓ નક્ષત્ર છે તો હાથીયા નક્ષત્રમાં પણ છૂટાછવાયા ઝાપટાઓ પડતા હોય છે। તો કયા કયા વિસ્તારોમાં કેટલા વરસાદની આગાહી દેખાઈ રહી છે તેના વિશે પણ હું તમને જણાવીશ આ મહત્વના વિડીયોની અંદર। વિડીયોને અંત સુધી મિત્રો ચોક્કસ નિહાળતા રહેજો, કારણ કે હવામાનની માહિતી જો તમે જાણી લીધી તો તમારે અન્ય કોઈ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે। હવે મિત્રો હું તમને સૌથી પહેલા જણાવી દઉં કે ગુજરાત ઉપર જે અત્યારે હાલ ખાસ કરીને જે પ્રમાણેની આગાહી વરસાદની કરવામાં આવી છે તેના આધારે આઈએમડી દ્વારા કેટલાક નકશાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે। હવે મિત્રો આઈએમડી એ હવામાન ખાતું છે, ઓફિશિયલ વેબસાઇટ છે હવામાન ખાતાની, તેના ઉપર મિત્રો નકશાઓ જાહેર પડતા હોય છે। તો અત્યારે નકશાને આધારે મિત્રો જાણી લઈએ કે ખાસ કરીને કયા કયા ભાગોમાં અત્યારે હાલ વરસાદની આગાહી આજે હવામાન ખાતાએ કરેલી છે। તો મિત્રો જોઈ શકો આ ગુજરાતનો નકશો છે, અઠવાડિયા માટે હવામાન ખાતા દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે આઈએમડી દ્વારા। અહીંયા મિત્રો તમે જોઈ શકો તો દક્ષિણીય ગુજરાતના 4 થી 5 જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના 2 મુખ્ય જિલ્લા અમરેલી અને ગીર સોમનાથની અંદર યેલો એલર્ટને લઈને વરસાદ ભારે જોવા મળશે। તો આ વિસ્તારોની અંદર જે છે તે હજુ આગામી 5 થી 6 ઓક્ટોબર સુધી ગુજરાતની અંદર મંડાણીયા અને ઝાપટાઓ જે છે તેનું પ્રમાણ વધારે પડતું જોવા મળશે, જ્યારે બાકીના જે વિસ્તારો છે મિત્રો ગુજરાતના અન્ય દરેક જિલ્લાઓ, તો આ દરેક જિલ્લાઓમાં પણ મંડાણીયા ઝાપટાઓ જે છે તે મિત્રો તેની તીવ્રતા વધવાની છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને દક્ષિણીય સૌરાષ્ટ્રની સાપેક્ષે અન્ય વિસ્તારોમાં મંડાણીયા ઝાપટા ઓછા રહેશે। અહીંયા મિત્રો જિલ્લાઓના નામ પણ લખેલા છે, જ્યાં તમને સમજાવી દઉં તો મિત્રો જોઈ શકો આ નકશો ખાસ કરીને આજનો છે અને આ નકશાની અંદર દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ મુખ્ય નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, દાદરા નગર હવેલી લાગુ વિસ્તારો, તો આ દરેક દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ઝાપટાઓનું પ્રમાણ વધી જશે અને કહી શકીએ કે મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી જાય।
તેની સાથે સૌરાષ્ટ્રના તમે જોઈ શકો તો અમરેલી અને ગીર સોમનાથની અંદર જે છે તે યલો એલર્ટને લઈને ભારે વરસાદની આગાહી રહેશે. તો આટલા 2 જિલ્લા સૌરાષ્ટ્રના અને સાથે દક્ષિણ ગુજરાતના 4 થી 5 જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ વધી જવાનું છે. બાકી મિત્રો સમગ્ર ગુજરાતની અંદર જે છે તે ભેજનું પ્રમાણ વધી ગયું છે અને અત્યારે ગરમીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેને લઈને મિત્રો અન્ય વિસ્તારોમાં પણ આજે જે છે તે નોંધપાત્ર વધારો થવાનો છે. ખાસ કરીને મેઘરાજાના અંદર અને ખાસ મંડાણિયા ઝાપટાઓ વધી જવાના છે, ખાસ કરીને છૂટાછવાયા ભાગોમાં. કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો ચોમાસું વિદાય જે છે તે ગુજરાતમાંથી 10 ઓક્ટોબર આસપાસ લેવાનું છે, તો ત્યાં સુધી તો છૂટાછવાયા ઝાપટા શરૂ રહેવાના છે ગુજરાતમાં. હવે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર આજે અન્ય બીજા કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે. તો મિત્રો વાદળોના આધારે સમજી લઈએ. હવે ખાસ કરીને આપણે આઈએમડી દ્વારા સમજી લીધું, પરંતુ હવે વાદળોને આધારે જોઈ લઈએ કે કયા ભાગોમાં ભારે વરસાદની તીવ્ર સિસ્ટમો જે છે તે એક્ટિવેટ બનતી જોવા મળી રહી છે. તો દક્ષિણીય ગુજરાતના ભાગોમાં મિત્રો શરૂઆત કરીએ તો જોઈ શકો છોટાઉદેપુર, વડોદરા, ખંભાત, આણંદ, બોરસદ, અમોદ, રાજપીપળા, જંબુસર, ડભોઈ, કરજણ, ઉમરપાડા, ડેડિયાપાડા, ભરૂચ, સુરત, વ્યારા, બારડોલી, નવસારી અને વલસાડ, ડાંગ સહિતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, વાદળો દેખાઈ રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં તમને જણાવ્યું તે પ્રમાણે સમગ્ર ભાવનગર જિલ્લો, સમગ્ર ગીર સોમનાથ જિલ્લો, તેની સાથે અમરેલી જિલ્લો, જુનાગઢ જિલ્લો, પોરબંદર, ભાણવડ, ગોંડલ, ઉપલેટા, જેતપુર, ધોરાજી, રાજકોટ જિલ્લો, ચોટીલા, થાણગઢ, બોટાદ, જસદણ, ગઢડા, ધંધુકા, રાણપુર, સુરેન્દ્રનગર, તેની સાથે સાથે સંપૂર્ણ જામનગર જિલ્લો, મોરબી જિલ્લો અને પોરબંદર જિલ્લો, આટલા વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં જે છે તે મિત્રો વાદળો અને કાળા ડિબાંગ ઘેરાવા જોઈ રહ્યા છે, જેના લઈને આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ આજે ઝાપટાઓનું પ્રમાણ વધી જશે, કારણ કે વાદળો સાપેક્ષે વધારે દેખાઈ રહ્યા છે. તેની સાથે મધ્ય ગુજરાતમાં જોઈ લઈએ તો મધ્ય ગુજરાતમાં પણ આજે વાદળોનો ઘેરાવો દેખાઈ રહ્યો છે. ખાસ દાહોદ, ગોધરા, લુણાવાડા, મહીસાગર, ખેડા, તેની સાથે સાથે મહીસાગરની આસપાસ કપડવંજ, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ ધોળા વાદળો જે છે તે મિત્રો વધારે પ્રમાણમાં દેખાઈ રહ્યા છે. તો આ વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ વધારે થતી જોવા મળી શકે છે. ઉપર મિત્રો ઉત્તર ગુજરાતમાં જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતમાં આજે કોઈ પણ પ્રકારના વાદળો દેખાતા નથી, જેને લઈને વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો કોઈ મોટા વાદળો દેખાતા નથી. સૌરાષ્ટ્રની મિત્રો કચ્છની અંદર કોઈ મોટા વાદળો દેખાતા નથી. તો કચ્છમાં પણ આજે વરસાદની તીવ્રતા કોઈ ભારે રહેવાની નથી. તો મિત્રો મેં તમને આજના વરસાદના હવામાન સમાચાર પણ જણાવી દીધા અને વાવાઝોડાની વાસ્તવિકતા પણ જણાવી દીધી. ત્યારબાદ હવે ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે ગુજરાતમાં ધીમે ધીમે હવે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તો આવો મિત્રો જાણી લઈએ કે આજે ગુજરાતમાં ગરમી કેટલા ડિગ્રીની કયા ભાગોની અંદર જોવા મળવાની છે. તો સૌથી પહેલા ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મિત્રો જોઈ શકો તો અત્યારે હાલ મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર અને ડુંગરપુરની અંદર 30 ડિગ્રી હવામાન દેખાઈ રહ્યું છે. તેની સાથે રાધનપુરમાં 32 ડિગ્રી, વિરમગામમાં 31 ડિગ્રી, અમદાવાદ, કપડવંજ અને લુણાવાડામાં 31 ડિગ્રી તાપમાન દેખાઈ રહ્યું છે. ઉપર મિત્રો જોઈએ તો આબુ અંબાજીમાં 29, ભીમનાલ, થરાડ, ધાનેરા પંથક, સુઈગામ લાગુ વિસ્તારો અને ડીસાની અંદર 31 ડિગ્રીનું તાપમાન દેખાઈ રહ્યું છે. ત્યાંથી મિત્રો નીચે આવી અને ખેડબ્રહ્મા લાગુ વિસ્તારોથી પણ નીચે વાત કરીએ મધ્ય ગુજરાતની તો જોઈ શકો મિત્રો દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા લાગુ અને લુણાવાડા લાગુ વિસ્તારોમાં 31 ડિગ્રીનું તાપમાન દેખાઈ રહ્યું છે. તેની સાથે કપડવંજ, અમદાવાદ, વિરમગામની અંદર પણ 31 ડિગ્રીનું તાપમાન છે, જ્યારે નડિયાદ, ધોળકા, સુરેન્દ્રનગર અને કુડાની અંદર 31 થી 32 ડિગ્રીના તાપમાન આજે તમને જોવા મળી શકે. દક્ષિણીય ગુજરાત તરફ આગળ વધે તો જોઈ શકો દક્ષિણીય ગુજરાતમાં પણ અત્યારે 31 ડિગ્રી, ખાસ રાજપીપળા, છોટાઉદેપુર, વડોદરા, ખંભાત, આણંદ, ભરૂચ આ દરેક વિસ્તારોમાં 31 ડિગ્રીનું તાપમાન અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. નીચે આગળ વધીએ તો સુરત, વલસાડ, નવસારી, આહવા, ડાંગ આ દરેક ભાગોની અંદર પણ 31 ડિગ્રી તાપમાન છે, જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ જેમ કે ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ, જુનાગઢ, તેની સાથે રાજકોટ, ચોટીલા, ગોંડલ, જામનગર અને મહીસાગર, મોરબી, પોરબંદર અને દ્વારકા તો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પણ 30 થી 31 ડિગ્રીનું તાપમાન છે. કચ્છની વાત કરીએ તો મિત્રો કચ્છ જે છે તે અન્ય જિલ્લાઓની સાપેક્ષે થોડું વધારે ગરમ છે. પાકિસ્તાનની બોર્ડરના વિસ્તારો છે ત્યાં વધારે ગરમ ભાગો જોવા મળી રહ્યા છે. ખાસ લખપત, ખાવડા, રાપર, અડેસર, લોધરાણી આ ભાગોની અંદર 32 થી 33 ડિગ્રી સુધીનું તાપમાન દેખાઈ રહ્યું છે, જ્યારે ભુજ, ભચાઉ, માંડવી, ગાંધીધામ અને નલિયા લાગુ વિસ્તારોમાં 31 થી 32 ડિગ્રીનું તાપમાન આપણને હાલ અત્યારે દેખાઈ રહ્યું છે. તો મિત્રો હાલ મેં તમને આજનું હવામાનનું સમાચારની અંદર તાપમાનની માહિતી પણ જણાવી દીધી. અત્યારે ગુજરાતમાં વધારે તાપમાન વધી રહ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે અત્યારે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને ભેજને કારણે જે વરસાદ આવવા જઈ રહ્યો છે તો તેને લઈને પણ મિત્રો અત્યારે હાલ આ તાપમાનમાં વધારો થયો છે. તો આ જે પણ વિસ્તારોમાં અત્યારે ભેજ વધી રહ્યો છે ત્યાં છૂટાછવાયા ઝાપટાનું પ્રમાણ પણ વધી જશે, કારણ કે ભેજને કારણે વાદળો બનવા લાગશે. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ વાવાઝોડાને લઈને અને નવા વરસાદના રાઉન્ડને લઈને. જો કોઈ નવા સમાચાર આવે છે તો
ચોક્કસપણે તમને જણાવવામાં આવશે. આ વિડીયો ખાસ મિત્રો તમને પસંદ આવે તો આ વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને મિત્રો દરરોજના હવામાન સમાચાર તમને આ ચેનલના માધ્યમથી દરરોજ જે છે તે મિત્રો રેગ્યુલર મળી જાય. સાથે આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને વોટ્સઅપ ગ્રુપમાં અને તમારા ફેસબુક ગ્રુપમાં પણ શેર કરી દેજો, જેથી તમારા અન્ય મિત્રોને પણ સમાચાર જે છે તે રેગ્યુલરલી હવામાનના મળતા રહે અને આ વિડીયોની જાણ પણ થઈ જાય. હું મિત્રો તમને આવતીકાલે મળીશ એક નવા હવામાન સમાચારમાં. આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું, ત્યાં સુધી હાલ મિત્રો આજ માટે રજા લઉં છું. ધન્યવાદ. જય માતાજી.